હવે રાજા પરીક્ષિત ચિંતા થવા લાગી, મહારાજ એ મૂર્ખ રાજા કોણ હશે કે વર્ષોના વર્ષો યમને શું દોર્યું? સુખદેવજી કહે છે, બેટા એ બીજો રાજા નથી, તું જ છો. એ કોઈ નહીં, તું જ છો, બીજો કોઈ નથી. આ મોંઘો મનુષ્ય દેહ ફરે ફરે ને નહીં મળે વારંવાર. ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર, ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. કે ભાઈ તું ભજલે ને કીર્તાર, ભાઈ તો ભજલે ને કીર્તાર. જૂઠી કાયા ને જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. જૂઠી કાયા ને જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. સાચું કહેતા જૂઠું માને તો મુઆ કુટુંબ ને સંભાર. ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર, ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર. સાચું કહું છું છતાં જૂઠું માને તો મુઆ કુટુંબ ને સંભાર. ભાઈ તું ભજીલે ને કીર્તાર, ભાઈ તું ભજીલે ને કીર્તાર. જૂઠી માયા ને યા જૂઠી કાયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ભરતરી અને ગોપી ચાંદે છોડી દીધા ઘર બાર. ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર, ઓ ભાઈ તો ભજલે ને કીર્તાર. મનુષ્ય દે ફરીને મળે નહીં વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર. આવો સુંદર માનવ જીવન વાર વાર મળશે નહીં ભાઈ. જીવનને જીવો, જીવતા શીખો અને મરતા શીખો. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને જીવો ગણાય. મર્યો કોણ છે કે બીજી વાર જન્મ લેવો પડે નહીં. સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજન આ સંસાર भी जंगल से संसार भी जंगल में आ जीव भूलो पड़ो. जीव बोलो आ संसार ना पदार्थो बहुत मीठा लागे तमने, परिणामे विषमा गीता बतावे. गड़पण में कोण माने तमारो? माने से बोलो पृथ्वीवन दारू दवा तो मरी जाए पेलो, पर अवलो तो जीवन भर वो टोक टक करती हो, छोकरा टक टक करता हो, छगावड़ा टक टक करता हो तो माया छूटे. चलो चाणंद में रहो ना आश्रम में महीनो ना ना के घरो हारो तदे अंदर अंदर गुटवन अंदर अंदर तमने नहीं कहतो. आ मानव जीवन शास्त्रो बतावे, संतो तमने बतावे छे. जागो हवे जागो, काल करशो भजन, काल करशो, काल करशो. ए राजन एम करता करता तारा वर्षोना वर्षो आमाना वही गया. કેટલી કમાણી કરી
કે કરી લે કમાણી હરી નામની રે, 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 આવો અવસર તને નહીં મળે માનવી, આવો અવસર આવે છે ને? નહીં મળે માનવી, આવો 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 અવસર તને નહીં મળે માની, આગળ અવસર આગળ, આવો અવસર તને નહીં મળે માનવી, કરી લે કમાણી હરી નામની રે, કરી લે છોડી આગળ આગળ. હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, કરી લે છોડી આગળ આગળ. નામની રે, ભક્તિ થાણો ભાતો બાંધજે રે, ભક્તિ તણું ભાતો બાંધજે રે, એ થાશે જીવનમાં કલ્યાણ તારું માનવી, થશે જીવનમાં કલ્યાણ તારું એ માનવી, થાશે 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 જીવનમાં કલ્યાણ તારું માનવી, થશે જીવનમાં કલ્યાણ તારું માનવી, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવની ભાવટ ભાંગશે રે, એ થાશે જીવનમાં કલ્યાણ તારું માનવે, પાસે જીવનમાં કલ્યાણ તારું માનવી, કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, કેટલી કમાણી કરી સુરતમાં રહીને, મુંબઈમાં રહીને, બોમ્બે વાળા કેટલી કમાણી કરી બોલો, સુરતમાં કેટલી કમાણી કરી, હા એ જરૂરી છે હો. જરૂરી છે ને, એ બી જરૂરી, પણ એમાં ને એમાં પડ્યું ને કલાક નીકાળો, અડધી કલાક નીકાળો, કલાક નીકાળો, સવારે કલાક નીકાળી ભગવાનની ભક્તિ કરો, ગુરુ ગીતાનો પાઠ કરો, અને પછી બજારમાં જાઓ ને તો 5 રૂપિયાની 10 રૂપિયા મળશે, લાખ ની 2 લાખ મળશે, ધ્યાન રાખજો. અને હવારો ઉઠીને નાયા તો જાય છે ને ધંધામાં, શું થાય આખો શું થાય, મારો તારું મારું, એક કમાણી બી જરૂર છે, પણ પરમાત્માની કમાણી 7 દિવસ તમે આ જેટલી કમાણી કરશો ને એ તમારા બાપની હું માંગો, એમાં કોઈ ભાગ પડાવશે? પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, रस्तु न कूटे वाको रस्तु न कूटे वाको चोर न लूटे, खर्चो न खूटे वाको ચોર ન લૂટે, अरे तन कूटे वाको चोर न लूटे, दिन दिन बैठे तसवायो सवायो सवायो, पायो जी मैंने दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम धन पायो, जी मैंने राम रतन धन पायो. આ ધન છે ને ચોર ચોરી શકે નહીં, ભાઈ ભાગ પાડી શકે નહીં, હે એ ધન અખંડ તમારું ધન છે, પણ ભેગું કર્યું હોય તો, એટલી કમાણી કરી હોય તો, સમજ્યા ને, એ ધન ની પ્રાપ્તિ કરો, બસ તત્વજ્ઞાન ની પ્રાપ્તિ કરવાની ભૈયા. એ રાજન ચિંતા મત કરો બેટા, હજી તો બહુ દિવસ છે તારે. સુખદેવજી મહારાજ કદાચ સંભળાવે છે રાજન,
वरम मुरत्यत्ले विदितं घटते शेषे गतः खट्वांगुनाम राजर्षेः ज्ञातयत्तामिहायुष मूर्त्या सर्वसृज्यः गतवानं भयं हरेः। ये राजा ने एक खटवांग राजा था और खटवांग राजा ने खड़बड़ी के मारे मृत्यु के नजीक આવી ગયો છે। नोटिस आवा कि नहीं આવતી? नोटिस आवे છે? કાને સંભળાય નહીં, આંખી દેખાય નહીં, પગે ચલાય નહીં, હાથે કામ થાય નહીં, બધી નોટિસો છે। એટલે એટલી નોટિસ આવે ને પણ આપણે પરવા કરતા। અમે અમેરિકા ગયા હતા ને તો ઘરની આંગળ બગીચો હોય થોડોક, અને બગીચો હોય ને એક બાજુ મતલબ કે રસ્તો ખાલી હોય, સ્લેબ ભર્યો હોય। એ ઘરે ઉતરેલો એટલે ઘાસ મોટું થઈ ગયું થોડુંક। સરકારનો નોટિસ આવી ઘાસ સાફ કરો, ના તો ઘરમાં રંગ નો કર્યો હોય ને સરકાર નોટિસ આવી કલર કરો ઘરમાં। બોલો સરકાર ધ્યાન રાખે એનું, ઘાસ મોટું થયું કરો એટલે માને આપણા લોકો એટલે આવે। એક બે નોટિસ આવી ઘરના કાંઈ કર્યું ને એટલે સરકારી માણસ આવ્યો, સરકારી માણસ આવ્યો, ઘાસ બાંસ કાઢ્યું, ખાતર બાતર પાણી પાણી પાયું। હા જો આવ્યો ને પેલો અમે કરતા હશું, હાંજ પડે ને તો $500, હાંજ પડે એટલે $500 ટિકિટ ઘરમાં આવી ગઈ। તો તમે હાથે કરો કે ન કરો બીજી વાર પડો। હા, ભારત દેશમાં નિયમ નથી, નિયમ તો બધા છે પણ આપણે પાળતા નથી, અને પાળો નહીં તો દેશ કદાચ આપણો ભારત દેશ આગળ છે ઓર આગળ આવી જાય। ઓર આગળ તો મોદી કરશે, મોદી જો 2 મહિનામાં કેટલા દેશના આગળ ઓલો એનો અટલ અડવાણી વિરોધ કરવા વાળો, મોદી ભાઈ તો ભારતમાં અને સારા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા, અને એનું નામ મોદી અડવાણી નું આવ્યું ને તો 1 વોટ મળત નહીં। આ મહારાષ્ટ્રમાં જીતી ગયા, હરિયાણામાં દેવી શક્તિ છે ને, શક્તિ વિના કઈ થતું નથી હો। શક્તિ તો બધાની અંદર છે, મારામાં તમારા બધામાં શક્તિ છે, શક્તિનો પ્રયોગ કરતા નથી આપણે। આમાં આપણે વેડફી કાઢવી છે ને એ દુઃખી થાય માનવ, દુઃખી। અંતકાલે તો પુરુષ, અંતકાલે તો પુરુષ આગતે સાત્વસ છેંદાન સંગ શસ્ત્રેણ પ્રિયો દેહેનુ એ તમઃ। ये राजन अंतिम समय मृत्यु से डरવું नहीं, પ્રેમથી બોલાવો મૃત્યુને, પ્રેમથી બોલાવો। મૃત્યુ થઈ જાય ને તો એની પાસે બેસી જાવ તમે। આ તમારે હાય રે હાય, હું લે રોવો છું, પણ કોને રોવો છો તમે? કાલે हम बताया तो शरीर तुम रोता हो तो शरीर बड़ी जाए है, आत्मा रोता हो तो आत्मा चरमस है ना। तो कौन रोवो तुम्हें? ये संत ज्ञान है कैसे कि मृत्यु ने पण नहीं અને સ્વાર્થ ને રોવે છે, સ્વાર્થ ને अंतिम समय ने पासी बैसी जाओ ने हरदम है तैयार पाप कमाने के लिए, कुछ तो समय निकालो प्रभु गुण गाने के लिए। हरदम है तैयार पाप कमाने के लिए। आठ जले जमसू की लकड़ी, आठ जले जमसू की लकड़ी, केस जले जम घास रे। आठ जले जमसू की लकड़ी, केस जले जम घास रे। कंचन सर की काया जर गई जर गई जर गई,
કંચન સરખી કાયા જરી ગઈ, કોઈ ન આવ્યા સાથ રે. કંચન સરખી કાયા જરી ગઈ, કોઈ ન આવ્યા સાથ રે. अपना पराया रोते हैं, अपना पराया रोते, अपना पराया रोते हैं दिखलाने के लिए. अपना पराया रोते हैं दिखलाने के लिए. उस तो समय निकालो सब गुण गाने के लिए. तो समय निकालो प्रभु गुण गाने के लिए. हरदम है तैयार, है तैयार पाप कमाने के लिए. उस तो समय निकालो प्रभु गुण गाने के लिए. उस तो समय निकालो प्रभु गुण गाने. संत ज्ञानेश्वर भजन છે. દિવસભરમાં કેટલા આપણે પાપ કરીએ છીએ. થોડો સમય નીકાળો ભગવાનની પાસે. સદગુરુ દેવા કી. તો આપણે અહીંયા બાર કાઉન્ટર એક મૂકેલું છે, એમાં ગૌશાળા છાણોદ જનક્ષેત્ર ચાલે છે. તેમાં જેને જેને જે ઈચ્છા હોય તે ત્યાં પહોંચ ફળાવી લે છે. અને બહાર ગામથી આવેલા મહેમાનોને ભગવાન કાકા વતી હું શબ્દોથી સ્વાગત કરું છું. જે ગામના સાંભળવા આવેલા ભાઈઓ બધાને નમ્ર અપીલ કે ગૌશાળાના અને અન્નક્ષેત્રના જે કાંઈ ફાળામાં જેને જે ઈચ્છા હોય તે જે મન મૂકી અને સ્વામીજીની કથા સફળ થાય, આપણા ગામનું નામ રહે એ રીતનું ત્યાં લખાવી દે. બીજી કોઈ ઓલી નથી. ચારણ પાસે આવજો. સુરત વાળા આવા છે બધા, તમે બધા આવજો, બધા આમંત્રણ ભાઈ. તો ભાડું તમે વાળો, મારું ભાડું નહીં. મહારાજ બોલે ભાડું બાપજી આપશે, તો મહારાજ બહાર નીકળી જાય. અંતિમ સમય, મરતી સમય યમરાજાને જોવે છે. અને યમરાજાને જોતા એ શરીરના અવયવો ટેઢામેઢા થઈ જાય. આંખ ટેઢી થઈ જાય, આમ આંખે થઈ જાય, નાકની રાડી આમ થઈ જાય, ક્યારેક ટટ્ટી પૈસા ચાલુ જાય. ક્યું? એ વખતે યમરાજાને અને ઓમ કથા જાય ને એનો મોક્ષ. એના માટે જે શરીર વાંકું થઈ જાય, ટેઢું મેળું થઈ જાય ને એના માટે 84 છે ને. એટલે પહેલેથી ધ્યાન ધરો ભગવાન, પહેલેથી ધ્યાન. અભ્યાપ્યસેન મનસા શુદ્ધ ત્રિવદ બ્રહ્મક્ષર પરમ મનો યજ્જો શ્વાસો બ્રહ્મજી બીજ વિસ્મરન. મનો નિર્વિષયમ મુક્ત્યુક્ત્વા યત કિંચન ન સ્મરેન પદમ તત્પરમં વિષ્ણુ મનો યત્ર પ્રસીદતે. ધ્યાન કરવાનો અભ્યાસ કરો. આ જીવ અને શિવની એકતા છે. આ મુદ્રા, આ શું કહેવાય? મુદ્રા. આ જીવ છે. અને ગુરુ દ્વારા જ્ઞાન થાય ને આ જીવ અને શિવ, આ શિવ ને જીવની એકતા થઈ ગઈ. તો આ શું છે? આંગળિયું. હે? આટલા કાંડામાં આખું વેદાંત આવી જાય. શું કીધું? આ જીવ અને શિવની એકતા છે. આ સપ્તગુણ, આ રજોગુણ, આ તમોગુણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ત્રણ ગુણથી પરમાત્મા અલગ છે, ત્રણ અવસ્થાથી પરમાત્મા અલગ છે.
अनमय कोश, मनमय कोश, विज्ञानमय कोश, प्राणमय कोश, आनंदमय कोश, ये 5 कोश है। 5 कोश थी पे परमात्मा अलग से। अब भजन चालतो जगह लाख आदमी श्री राम जय राम श्री राम એટલે વગાડે હે નારદ ક્યાં નીકળ્યા? ભગવાન પાસે ગયા કે પ્રભુ તમે કેટલા નિષ્ઠુર છો, કે આ ગામમાં એટલું ભજન ચાલે છે, તમે દર્શન કેમ દેતા નથી? ભગવાન કે નારદ તું મારી આગે મારી સેવા કરસ, મારું નામ રોશન કરસ, તો મારે તારું સાંભળવું પડે ને. અરસપરસ પતિ પત્નીમાં હોય, શિષ્ય ગુરુમાં અરસપરસ હોય. ભગવાન કે તારું મારું સ્મરણ તું કરો, તારું મારું માનવું પડે. ચાલ હું આવું. તો 5 ક્રોધ દૂર બેસીશ. ગામમાં નારદ નારાયણ નારાયણ કરતા માટે આયા. ગામના કીધું કે મહારાજ તમે કેટલા ભાગશેળી છો, તમારા ગામના ગ્વાંદરે ભગવાન પધારા 5 ક્રોધ દૂર બેઠા છે. ચલો મારે તમારી જેવા કેવા કે મહારાજ વૈકુંઠ માંથી આયા તો 5 ક્રોધ એટલા દૂર કે આ કેમ નો આયા? લે આ તો સામે આવી જાય ને તો જવા તૈયાર. ગંગા સામે આવી જાય ને તો ગોતા મારવા તૈયાર. ઠંડુ પાણી લાગે. બોલો 11મી ગંગા ભાગવતરી ગંગા આવી ગઈ છે ને, છતાં બી કાલ જશું. અને મહેમાન બધા આવે તો બપોર નહીં જવાનું. જોજો ના દાતા ની ભાઈ હાથ થી સાંભળો. આ બધી સુવિધા તો બધી છે ભગવાન ભાઈ કરી. મન મૂકી જવાનું છે. બસ મન મૂકી અડધા રોકાઈ ગયા, આગળ ગયા. ભજન ભગવાન ભજન કરતા કરતા લઈ ગયા ને પહેલો કોષ આવ્યો ને સોના ને બિસ્કિટ. તમે જાઓ આગળ. પછી ચશ્મા વાળો ભાઈ કાલે આવ્યા થઈ, એ બી પૈસા વાળી પાર્ટી છો. મને દેખાતું નહીં હાથમાં અનવાર આવાજ. શું કીધું? સોના ને બિસ્કિટ આવી જાય તો તમે આગળ વધો. બેનું વધે. આયન મળી ગયું. પછી નારદ કે ભાઈ આ માયા છે. તો મહારાજ માયા માને ખબર ન પડે, તમે સંન્યાસી ને આ તો 30,000 થઈ ગયા છે. પણ મોદી 27 કરી દીધા. 27 કરી દીધા ને. કોંગ્રેસ લોકો પેટ્રોલ ના ભાવ વધારે, ડીઝલ ના ભાવ. એટલે આને શું કર્યું બોલો? 4 વાર ડીઝલ પેટ્રોલ ના ઘટ્યા ને 1 વાર ઘટાડ્યા ડીઝલ ના. હજી ઘટશે. દર્શન એવું આદમી રાજ કરે ને ભારત ભૂમિમાં તો પગે સરદાર વડલાભાઈ બીજો છે. મારા તમે સંન્યાસી છો ને સોના ખબર પડે? અડધા ફસાઈ ગયા એમાં. 2 કોષ આવ્યો ચાંદી ના સિક્કા, ચાંદી ની પાટો. 3જો કોષ આવ્યો ને તો બીજી લીલા. 4થો કોષ આવ્યો ને હીરા માણેક. હા હા. 5મો કોષ માં આવ્યો ને જુવાન છોકરા, જુવાન છોકરી, અંતર બંતર ને 4 કોષ ની લીલા 5માં લગાવી દીધી. બધું આવી ગયું ને. બધા ફસાઈ ગયા અંદર. બધા એક ને હાથ પકડો, તું તો હેન્ડ ભાઈ ખસડી લઈ ગયો. ભગવાન ના ચરણમાં નારદજી પડ્યા, માથું નમાવીને નીચું જોઈ ગયા. કેમ? મહારાજ મેં તમને 5,000 માણસો લાવવાનું કીધું હતું, આ તો એક ને લાવ્યો છું ને તો 1.5 લાવ્યો છું. ફરાને ભગવાન કે નારદ નીચે જોવાની જરૂર નથી બેટા, આ મારી લીલા છે. આ કોઈ એક નો આવ્યો ને તું આવી ગયો હોત ને મારી માયામાંથી તોય રાજી રહેત. સમજ્યા ને? એવી લીલા છે. બધા ફસાઈ ગયા. બોલો એટલે 5 કોષ થી પરે ભગવાન વ્યાપક છે. અન્નમય કોષ, મનમય કોષ, પ્રાણમય કોષ, આનંદમય કોષ. 5 કોષ, 3 અવસ્થા અને 3 ગુણ. એટલે ભગવાન કૃષ્ણ અર્જુન ને વાર કહે છે 3 ગુણ થી અલગ રહે, 3 અવસ્થા થી અલગ રહે, 5 કોષ થી અલગ રહે. તું મારી પાસે આવને તો કોઈ તારી ચિંતા. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણવ્રજ. 18મા અધ્યાય બતાવે છે કર્મ કર્તવ્યનો ત્યાગ કર અને મારી પાસે આવી જા તો કોઈ તારી ચિંતા છે કાઈ? બોલો. અને આપણે ભગવાન નોસ્તાવર કહી દે ભગવાન તારું છે. તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. ઓમ જય જગદીશ હરે. तेरा
तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट पल में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ભગવાન પાસે જાય માગવા તમારું છે બધું આ મંદિર સામે જો મૂર્તિ સામે તમારું છે પાછા જાય ને તો તમારું શું કરવું છે લઈ જશે સર્વસ્વ નોસાવર કરતો હું કઈ હારી લાયો હું હારી લાયો અત્યારે રોટી કપડા મકાન બધું મળ્યું છે ને બોમ્બે જોયું હતું અમેરિકા જોયું હતું લંડન જોયું હતું સુરત જોયું હતું અત્યારે કોઈ સુરત છોકરો જાય ને તો બધા ગામ વળાવવા જતું પેલા અત્યારે કોઈ આવે છે કલાકમાં પાછું આવી જવાનું કલાકમાં અમેરિકા જે કલાક પાસે આવી જાય બોલો કેટલી સુવિધા ભગવાન તમને આપીશ સ્વર્ગમાં સુખ ના હોય ને એવું સુખ તમને આપ્યું બધા અને વધારે વધારે આપે એ સંતોના આશીર્વાદ નવા વર્ષના એટલે આ અભ્યાસ મુદ્રા કહેવાય સવારે ભજન કરો ને તો આમ બેહી જાઓ આમ નહીં આમ ડટર બેસે આંખનું ધ્યાન નાકની દાંડી સંભાવવું જોઈએ 5 જ્ઞાનની 5 કર્મી દરમિયાન મનને વશ કરો કાંઈ જવા દો નહીં એવું ધ્યાન કરો એવું ધ્યાન કરતા કરતા બી મનમાં વિચાર આવે તો ખોટો આમ ધ્યાન હોય અને મનમાં વિચાર આવે તો એટલે માટે બતાવ્યું છે મનો નિર્વિષય મુક્તિયુક્તવા યત કિંચન સ્મરેત મનમાં સ્મરણ બિલકુલ નહીં હોવું છે કોઈ ખોટું વિષયનું ચિંતન છોડો બેઠા કરો વિષયનું ચિંતન છોડો સમાધિ લાગી જાય તમે સામાન નાક આવે ને તો બેહી જાય છે સિંહ આવે તો બેહી જશે કેમ કે બધામાં પરમાત્મા વ્યાપક છે ભગવાન શંકરાચાર્ય અહમ બ્રહ્માસી કરતા હતા ને મારે તમારે જેવા હોય નાસ્તિક ભાષા કે બ્રહ્માસી મેં ખબર હાથી ને દારૂ પાયો ભગવાન શંકરાચાર્ય આવતા ને હાથી ને રસ્તે છોડ્યો ભગવાન શંકરાચાર્ય વિચાર કર્યા કે હાથીમાં પરમાત્મા વ્યાપક છે ને હાથી જેવો હાથી ભગવાને નમી ગયો વાહ મનુષ્ય નથી ગમતો એ સમજી ગયો કે આ બ્રહ્મ સ્વરૂપ છે ત્યારે ખબર પડી કે આની ભક્તિ બરોબર છે શ્રી રાજવાચ યથા સંદર્ભે બ્રહ્મન ધારણાય સંયતા યાદૃશી વારે દાસો પુરુષસ્ય મનોમલમ રાજા પ્રશ્ન કરે છે ધ્યાન સમાધિ કોને કહેવાય એ ગુરુ મહારાજ કૃપા કરકે બતાવો શ્રી સુખવાચ યુતસનો જુતશ્વાસો વિધસંગો જીતેન્દ્રિય ફલે ભગવતો રૂપે મનસંધારે દ્વિજા પહેલા પ્રથમ સારી ઇન્દ્રિય પર આસક્તિ કરવી નહીં કોઈમાં આસક્તિનો ત્યાગ સારી ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરો વિજય પ્રાપ્ત થોડ સૂક્ષ્મ કારણ 3 સ્તરથી હું અલગ છું એમ થોડ સૂક્ષ્મ ને કારણ અને એવું ધ્યાન ધરો જેમ કાચબો બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે જે કાચબો હોય ને એ પાણીમાં હોય ને તો ગળું બહાર હોય એનું
પાણીથી બહાર નીકળે હવા ખાવા માટે તો એનું મોઢું છે ને અંદર હંકેલ લે અંદર. કાલે ખાંજે મેં કીડો જોયો, કેવો સરસ રૂપ હતું એનું. એના પગ 4 મારે, નામ માથું આટલું ગળું હતું, આટલું મોઢું હતું. વાહ, હું એક આમાં ઉભો રહ્યો ને, કેટલું આ સુંદર બને ભગવાન. આ લક્ષ 84, આ બધું લક્ષ 84 છે. લક્ષ 84 ફરતા ફરતા આપણે આવ્યા છીએ. કેટલા અવતાર ધારે કર્યા છે, કેટલા અવતાર. અને એવા પુણ્યના પ્રભાવથી પુણ્યનો ઉદય થયો ને તો ભગવાને માનવ શરીર સુંદર આપ્યું છે. બોલો, એ માનવ જીવનમાં આવીને કઈ કમાણી કરો તો ઠીક છે, અને નહીં તો પછી બીજી વાર લક્ષ્ય 84 અત્યારે ત્યાં હતા ને. એ માનવ જીવન દ્વારા તે બધું કરી શક્યું. આપણે સારું કરો, ખોટું કરો, ચોર બનો કે નફટા બનો, સજ્જન બનો, વ્યસની બનો, ફેચની બનો. બીડી છોડી હોય તો તમે કરી શકો, બીડી પીવી હોય તો તમે પી શકો, દારૂ પીવો તો પી શકો, છોડો તો છોડી શકાય. બીડી છોડ ને તો ના ના, બીડી છોડીને સીડી તો મારા બાપનું હું ચડ ઉપર લે, ઉપર ચડ તો ભૂત જોડે. આજે એક છોકરો મારી પાસે કંઠી ભરવા, મસાલો ખાસ તો હા મસાલો બંધ કે ના ના, કાલ છોડીશ. કાલ ક્યાં ને એ કઈ કરે નહીં. આપણે કે દાન દો ને કાલ આપશું, કાલ કરે ને એની ઈચ્છા થઈ જાય આપશે જ. ધર્મરાજ ની પાસે દાન લેવા કોઈ આવ્યું, ધર્મરાજ કે કાલે આવજે બેટા. એટલે ભીમસેન નગાર ઘણન ઘણન વગાડ્યા. ધર્મરાજ વિચાર કરવા લાગ્યા કે કોઈને વિજય પ્રાપ્ત થાય ને તો નગારા વાગે ને. નગારા કેમ વગાડ્યા ભીમસેન? ભીમસેન કહેવા લાગે મોટા ભાઈ તમને કાલની ખબર છે ને, કાલ પર વિજય પ્રાપ્ત તમે કર્યો ને. કેમ? પેલા ને કીધું ને કાલ દાન લેવા આવજે, એટલે મેં નગારા વગાડ્યા, કાલે વિજય પ્રાપ્ત કર્યો. ધર્મરાજ કે ભાઈ પાછો આવે લઈ જા. જે કરવું હોય ને અત્યારથી કરવું. ભજન કરો, સત્સંગ કરો, દાન કરો, કે કરો, સારા કર્મ કરો, અત્યારથી કરતા રહો ને તો બસ. કર્મ નિવાધિકાર છે માં ફલેશુ કદાચન. નિષ્કામ ભાવથી કર્મ કરો, કોઈ ફળની આશા મત કરો. ભગવાન દેને વાલા હે, ખબડો ફાડી આપે, આ પગ નો આપે. ત્રણ શરીરથી હું અલગ છું એમ. અંડકોશે શરીરસ્મિન સપ્ત વર્ષયુતે વિરાજ પુરુષો યોષો ભગવાન ધારણયાશ્રય. ધ્યાન ધ્યેય સમાધિ કોને કહેવાય? સુખદેવજી કહે છે રાજન, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ એ બ્રહ્માંડ નું શરીર છે. પાતાલમેતશ્ચૈપાદમૂલમ પઠન્તિ પાષ્ણા પ્રપદે રસાતલમ મહાતલમ વેશ્યોત ગુલ્ફો તલાતલમ વે પુરુષ જંગે દેજાનિને સુતલમ વિસમૂર્તિ રોરોદ્વયમ વેતલમ ચાતલમ ચ મહેતલમ તચેનમ મહીપતે નભસ્ફુલમ તત નાભિસરો ગૃણવંતે. ઈશ્વર भी ભગવાન છે. એના પગ છે ને એ ઘૂંટણ છે, સુતલ છે, સાતળ છે, અતલ છે, વિતુલ છે. આદિ પુરુષ ભગવાન નું જે સાથે છે ને એ સ્વર્ગલોક છે, ગળું છે, મહલોક છે, મુખ છે, જનલોક છે, લલાટ છે, તપલોક છે. સહસ્ત્ર ભગવાન નું જે મસ્તક છે ને એ સત્યલોક. સત્યલોક સવારે ભગવાનનું ધ્યાન ધરો ને એવું ધ્યાન ધરો, એવું ધ્યાન કે ભગવાનના ચતુર્ભુજના દર્શન થાય. બધામાં એવું ધ્યાન ધરો તો બધામાં મારા તમારા આમ નહીં, ભગવાનના દર્શન જરૂર થાય.
सुखदेव जी राजन क्या राजा ने कैसे राजन भगवान मुक्ति ब्राह्मण प्रकट થયા ये ब्राह्मण नहीं के वेस्टर्न फैशन नहीं हो जी सवारे स्नान आदि करके गीता नु अध्ययन भागवत नु अध्ययन करके निष्काम भाव नु ज्ञान देव ब्राह्मणो धर्म भगवान की भुजाती क्षत्रिय पैदा थिया भगवान साथी वैश्य पैदा थिया भगवान पगना तळे थी शूद्र पैदा थिया शूद्र પોતપોતાનું જે કામ કરતો હોય ને ક્યારે દુઃખી થાય નહીં બ્રાહ્મણનું કર્મ બ્રાહ્મણ કરે ક્ષત્રિયનું ક્ષત્રિય કરે વૈશ્યનું વૈશ્ય કરે શૂદ્ર શૂદ્ર કરે तिलक बिलक लगा के ब्राह्मण हाथ में तलवार लड़वा जाए तो शोभे छतरी मांगवा जाए शोभे शोभे પોતપોતાના કર્મ જો કરે ને એ શોભે છે અને પોતપોતાના કર્મ જો કરે ને એ માનવ ક્યારે દુઃખી થતો નથી સમજા કે નહીં દુઃખી ક્યારે થાય તે પોતાનું કર્મ ભૂલી જાય માનવ માનવ કર્મ ભૂલી જાય છે નમો પરસ્મૈ પુરુષાય ભૂયસે ब्रह्माजी शर्मा नारद गया देव देव नमस्तेस्तौ भूत भावन पूर्वज तद्विजाने अज्ञानम् आत्मतत्व निदर्शनम् आत्मतत्व निदर्शनम् ब्रह्मा जी ने पासे नारद गया नारद जी कैसे पिताजी अपना चरण मारे कोटि कोटि प्रणाम वातो न करो वातो वातो रे वातो मां जीवन चाली वातो वात मां जीवन चालो जाय से रे વાત વાતમાં જીવન ચાલ્યું જાય છે રે वातो करशो पोलीस पासो सगा वाला મળ્યા તો મળ્યા જિંદગી પર પડે છે અત્યારે વાતો કરવાની જરૂર જાય છે રે જીવન જાય છે રે જીવન જાય છે રે વાતો વાતમાં જીવન ચાલ્યું જાય છે રે કેટલા વર્ષ વીતી ગયા થાંભલે બેઠા વાતમાં જીવન ચાલ્યું જાય છે રે દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ એ પિતાજી આપના જન્મ कोटि कोटि प्रणाम હું समझता हूं कि તમે મારા પિતા છો तो अभी भी सुना है मेरी बात कि आप तो सृष्टिकर्ता सृष्टिकर्ता तद्विजाने अज्ञानम् आत्मतत्व निदर्शनम् आत्मतत्व निदर्शनम् हे पिताजी आत्म तत्व साक्षात मने समझाओ ए पिता संसार लक्षण शू एनो आधार कोण निर्माण कोणे कर्યું प्रलय कोण करे छे एनो अधीन कोण कृपा करके बताइए सुंदर प्रश्न राजा परीक्षिते सुखदेव जी महाराज ने કર્યો છે नारद जी ब्रह्मा जी ने કર્યો છે एक संक्षेप में આપણે સાંભળીએ ब्रह्मा जी कैसे बेटा आ सूर्य अग्नि चंद्रमा ग्रह नक्षत्र तारा ये भगवान शरीर से तस्मै नमो भगवते वासुदेवाधीमहि देव्य कर्म कालश्च स्वभावो जीव एव च वासुदेवा परो ब्रह्मन् चान्यर्थोऽस्ति तत्त्वतः। हे नारद बेटा देवीय कर्म काल स्वभाव जीव वास्तव में भगवान जी को अलग
નારાયણ પરાવેદા નારાયણ પરાવેદા દેવા નારાયણ ગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા નારાયણ પરો યોગો નારાયણ પરો યોગો નારાયણં પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરમ ગતે નારાયણં પરમ ગતે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ બોલો. રામ રામ સીતારામ 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 રામ રામ બોલો. રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ પાછળ, પાછળ. રામ સીતારામ રામ 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 સીતારામ બોલો બાળકની વાળા, બોલો બાળકની વાળા. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ નારાયણ પરાભેદા દેવા નારાયણમ ગજા. વેદ છે ને એ નારાયણ સ્વરૂપ છે. દેવતા છે એવી નારાયણ પરાલોકા. તમને કોણ બોલાવે છે? કોઈ બોલાવે છે? હા? નારાયણ પરાલોકા નારાયણ પરમખા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરમ ગતે. બધું નારાયણ સ્વરૂપ જ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ. પ્રજ્ઞા માને જ્ઞાન. એ બી નારાયણ સ્વરૂપ છે. નારાયણમ પરમ ગતિ. શરીર મળી જાય ને તો આત્મા પર્વતમાં પડી જાય. શરીર મળી જાય તો આત્મા ક્યાં પડી જાય? બોલો. હે? પરમાત્મામાં ભળી જાય છે. સમજ્યા? આગળ બતાવી દઉં ને, રોવાની કઈ જરૂર હોતી નથી કોઈને. પ્રભુનું સ્મરણ કરવું. ગીતામાં વિભૂતિ યોગ બતાવ્યો છે, આમાં સંક્ષેપ બતાવ્યો. વિભૂતિ યોગ એ કામ ધ્યાન ગાય ભી હું છું, વાસુકી નાગમાં હું છું, મારા તમારા મધ્ય પ્રભુ ભગવાન છે ને છે એવું અનુભૂત કરી કરો. સત્સંગમાં જવાથી બે શબ્દ અંદર ઉતરી જાય ને એવી અનુભૂતિ કરો ને તો આનંદ આનંદ ને આનંદ. ન ભારતે મેંગમ ઋષોપલક્ષતે ન ભારતે મેંગમ ઋષોપલક્ષતે ન વેક્તિન્મે મનસો મૃષાગતિ ન મે ઋષિકાણી તતચ્છત્પથે યન્મે હૃદૌ કંઠય તો હરી. બ્રહ્માજી કહે છે, હે બેટા નારદ, હું એવું ધ્યાન ધરું છું ને ભગવાનના નામમાં મગ્ન થઈ જાઉં છું, કોઈ ચિંતા રહેતી નથી.
ભૂખ ન લાગે, પ્યાસ ન લાગે, થાક ન લાગે. કે થાક લાગે છે? પગ આગા પાછા થાય. જો મારે આગા પાછા કરાય તો કે બાપજી બોલે, અમે તમે કરો એમ બોલવી નહીં. તો કે લે બાપજી બોલે અને અમે આગા પાછ થાય તો લે બાપ થાકી રહ્યા. કઈ વાંધો નહીં, કરી લેજો. કઈ થાકી જવા, કઈ વાંધો નહીં, ત્યારે બેઠા ન હોય ને. ધ્યાન મગ્ન થઈ જાય છે. કે છે એ નારદ મનને વશ કરવો જોઈએ. સારી રીતે પછી વિજય પ્રાપ્ત કરો. મારો મન મર્યાદા ઉલ્લંઘન કરકે કોઈ મારે કે જતું નથી. એ નારદ હું વેદ મૂર્તિ છું. એ નારદ મારું જીવન તપસ્યામય છે. બડે બડે પ્રજાપતિઓ મારી વંદના કરે છે, પરંતુ પણ કેમ કીધું? બ્રાહ્મણ ની પાસે તમે હાથ જોવા જાઓ ને, હાથ જો, આહા બેન તો બહુ ભાગશાળી છે. લક્ષ્મી નો અવતાર. આહા હે લક્ષ્મી નો પણ કે ને એની ચિંતા થાય કે પણ કેમ કીધું? હે તો પછી શંકારે પછી ગાયલ બંધાળમાં કાળું કાં કહેશે. નારદજી કે મહારાજ પણ કેમ? બ્રહ્માજી કહેવા લાગ્યા, નારદ મારે પરે ભગવાન વિષ્ણુ છે. હું નોકરી કરું છું, એક નોકરી, એક નોકરી કરું, મારે પરે ભગવાન વિષ્ણુ છે. એનું ધ્યાન ધરો, એનું ધ્યાન ધરો. સુંદર કથા આવે છે. એકવાર બ્રહ્માજી મહારાજ ભગવાન વિષ્ણુ પાસે ગયેલા. તસ્મે યસ્મે યથા પ્રાહ નારદો દેવ દર્શન. બ્રહ્માજી ભગવાન પાસે ગયા ને કહેવા લાગે, પ્રભુ તમારી સાથે રહેતા રહેતા હું તમને ઓળખી શકતો નથી, તમે કોણ છો? બોલો કોણ? કે છે બ્રહ્મા. સમજા? તો ભગવાન વિષ્ણુ ભગવાન કહે છે કે બ્રહ્મા જગત હતો ને તો હતો, और जगत देखाय છે ને તો શું? જગત નો પ્રલય થઈ જાય ને તો હું અહમેવા સમેવાગ્રે નાન્યદ સત પરમ પંચાદહમ યદેતશ્ચ યોવશિષ્યે સૌમ્યહમ इतर्थम त प्रदीयते न प्रदीयन चात्मनिः तद्विद्यात्मनो माया तथा भासो यथा तमः तथा महान्भूतानि भूतेषु तस्वश्नुते प्रविष्टानि तथा तेषु तेष्यहम् एतावदेव जिज्ञासं तत्त्वजिज्ञासूनात्मनः यन्व्यतिरेकाभ्याम् यतस्सात् सर्वत सर्वदाः. આ ચાર મંત્રો એ ભાગવત ગીતા કહે, ભાગવતના ચતુર્શ્રીઓ જેનાને કહેવાય છે. મેં બતાવ્યું ને, પહેલા હું હતો, અત્યારે હું છું, આગળ હું રહેવાનો છું. ધ્યાનથી સાંભળજો. શરીર પહેલા નથી હોતું, અત્યારે દેખાય છે, આગળ રહેવાનું નથી. સંસાર પહેલા નથી હોતો, અત્યારે દેખાય છે, આગળ રહેવાનો નથી. આત્મા પહેલા હતો, અત્યારે છે અને આગળ રહેવાનો. કોણ બોલ્યું? હું બાકુ કરો તમને કહું છું. આ તો હા અમારી કસોટી કરો. આ બધા ખબર તો હોય બધાને. હા મેં કસોટી કરો પાસે બસ જોવાની
શું કીધું મેં કે શરીર પહેલા નથી હોતું, અત્યારે છે, આગળ આવવાનું નથી. સંસાર પહેલા નથી હોતો, અત્યારે છે, આગળ આવવાનો નથી. આત્મા પહેલા હતો, અત્યારે છે, આગળ આવવાનો. બોલો ને લા. છે હા હા ભાઈ ભાઈ ભયો ભયો વાહ. તેજ વ્યક્તિઓ હાથમાંથી છે પૂરું જ્ઞાન થઈ જવાનું છે, જોજો. હે તદ આત્મનો માયા યથા ભાસો તથા તમ. મારા જે માયા છે આ દેખાય એનું શું બધું? આ ભગવાન કે મારી માયા. માયા કોને કહેવાય? છે નથી 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 છે. સામે દેખાય ને માને માયા, ખોટા ને દેખે માયા. માયા મીઠે में सरे खांड छो, माया में सरे खांड छो, मूर्ख माखत ने वळग्यो जे. तन सोटे पण ते सोटे नहीं, तन છૂટે પણ તે છૂટે નહીં. મધમાં કે મધ ભેળું કીધું, ન ખાધું ને ખાવા દીધું. ઓલે લેવા જાય ને તો બટકા ભરે. તો આપણે ભેગું કર્યું છે ને કે દેવું પડે તો માસી મરે. હું કમાવું કે છે. સંસાર માયા પરિવર્જતોષી, સંસાર સ્વપ્ના તજમો નિંદ્રા, મદાલ સાવા કમોચ પુત્રમ. ના હોય તો મદાલસા જેવી હોય. અરે માં માયા કોને કહેવાય? સુંદર કથા આવે. એક નગરીમાં જાદુ કરાયો કે મારે ઇન્દ્રનો ખેલ જાણો છે. ખેલો લાખોની ભીડ જામી. રાજા भी आए, रानी भी आए, तेज भी बैठा છે બધા. લાખોની નજર રાજા સામે પડી. આમ કેમ રજવાર બાર બહુ નીકળ્યા નહીં. ખેલ વાળો આવ્યો. ખેલ ઘડી ખમ્મા બોલ્યા, ઘડી ખમ્મા. રાજા ભરતો રહીને ઘડી ખમ્મા પડતો ખોલ્યો ને. રાજા નજર ક્યાં ગઈ? બધા કહે ને ખેલ ખેલે ખેલ. માયાવી ખેલ છે. હું પ્રસંગ થોડો ભૂલી ગયો. માયાવી ખેલ. ખેલ જોવા માટે બધા આવી ગયા ને. રાજા બી આયા, રાજા બી બધા બેઠા છે. અને ખેલ કરતા કરતા એ જાદુગર ઉડી ગયો આકાશમાં. કાંઈ ગયો આમ જોવા લાગ્યા. જોતા જોતા એ જાદુગર નો આંગળી નીચે પડી, કાંડું નીચે પડ્યું, પગ નીચે પડ્યા, સારા શરીર કડકા થવા લાગ્યા અને માથું નીચે પડ્યું. જાદુગર ની પત્ની કહેવા લાગી, મારો પતિ મરી ગયો. મારો નાકાર આવ્યો કે નહીં? મારે સતી થવું છે. તે ભેળા ભેળા કયું ન રહી શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે. ભેળા ભેળા કાયમ ન રહી શકે, કોઈની સાથે કોઈ ના જઈ શકે. રવાના થવાના જવાના, અહીંનું અહીં છોડીને જવાના. સંસાર એક માયાવી જાળ છે, સંસાર એક માયાવી જાળ છે. સત સચ્ચિદાનંદ. રાજા કે ભેડા ભેડા કોઈ રહેતું નથી. તારા પતિ તો કાઢ્યા પડ્યા, માથું પડ્યું, મરી ગયો છે. તને બેન બનાવું, અડધું રાજ આપું. મરેલા કોઈ પાછા આવતા નથી. સતી હઠ પકડી કે મારે સતી થવું છે. સતી ચંદનના લાકડા લાયા, ચોખા ઘીના ડબ્બા ને જાદુગરની પત્ની ટુકડે ટુકડે વિની ખોળામાં મૂક્યા. લાકડા ખડક્યા ને ઘી લગાવ્યું ને આંખ ચાપી દીધી. કાખમાં રાખ થઈ ગયા. કાખમાં
જોનારા તમારે જેવા કહેવા લાગે ક્યાં કરે બિચારા એ જાદુ કરવા આવ્યા હતા ને પૈસા કમાયો એટલે મરી ગયો ને પેલા મરી ગયો ને ઘરનું સરનામું લીધું ને કયા ગામના હતા તો ફોન તો કરત હે કે આ ગામના તમારા ગામમાં આ મરી ગયા છે તમે આવો શાખ ખાખરે શું કહેવાય રોવાય આવો કહેવાય ખરખેર હા ખરખેર ક્યાં પત્ર લખો એટલે માં જાદુગર નીચો આવ્યો આ કામ જાદુગર નીચો કેટલા ભૂત આવી કે રાજા સાહેબ ભૂત નથી રાજા સાહેબ 50 વાર કીધું છે જાદુ હાચું માનતા નહીં કઈ ગયો તો જાદુગર જાદુ હાચું માનતા નહીં મહારાજ હાચું માનતા નહીં એ જાદુ હતું હું જાદુગર રાજા કે કહેતો તો રાજા માની ગયા જાદુગર કહેવા લાગે મહારાજ જવાનો સમય આવ્યો જવાના જવાના જવાનો સમય આવ્યો જવાના 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 એ તો થવાના રવાના રે જવાના જવાના એ તો થવાના રવાના રે જવાનો સમય આવ્યો જવાના જવાના જવાનો સમય આવ્યો જવાના જવાના પડ્યા તો રેવાના ઘરમાં બાટલા દવાના 500 નોટડી નો જાય ત્યાં રાખજો બધું પડ્યું આઈને પડ્યું રહેવાનું છો અહીંનું બધું અહીંયા રહી જશે અહીંનું બધું અહીંયા રહી જશે પ્રાણી પાછળ થશે ભજે તાયે રે મનવા ગોવિંદ ગોવિંદ ગાય કે મનવા રાજા હિટલર ગયા ફિટલર ગયા માંદાતા ગયા મારે તમારે બધાને જવાનું ને જવાનું છે પણ ચાહશે શરીર આત્મા જતો નથી કાય અરે અરે જાદુગર ક્યાં મારે જવાનો સમય દિયો મારે પત્ની લાવો રાખવા આપી તને હાચવા તારી પત્ની ભલે ને ભસ્મ થઈ ગઈ અરે કોઈ વસ્તુ તમને હાચવા આપી હોય તો પાછી ન દેવાય તારી પત્ની ભલે ખાક થઈ ગઈ ખાક કરવા આપી હતી જાદુગરે રાજા અનેક આરોપ રાખ્યા અંતમાં જાદુગર ક્યાં રાજા વાજા ને માંદર્યા ફટકશે ને તો બુદ્ધિ થાય છે પેલું ઘર ખોલો 2 કિલો તાળું માર્યું છે અરે ઘર ખોલ્યું ને તો જાદુગર ની પત્ની નાસ્તો કરે બેઠી બેઠી અરે બળું કોણ જાદુગર કહેવા લાગે બળું ચંદન લાકડા ને ઘીના ડબ્બા હું બી જાદુ જાણું મારી પત્ની બી જાદુ જાણે છે ભગવાન વિષ્ણુ કહેવા લાગે બ્રહ્માજી એ મારી માયા એ તે મારી માયા છે માથી પરે રહેવું જોઈએ પરે શ્રી સુગવાચ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષમુત્તય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્ત્યાશ્રય શ્રીમદ ભાગવત ये महापुराण से स्वर्ग विसर्ग स्थान पोषण उत्तम मनवंतरी कथा ईशानु कथा निरोध मुक्ति आश्रय 10 लक्षण बाकी છે ક્રમથી આગળ આપણે લેવાના છે ક્રમથી આગળ રાજા પરીક્ષાનો પ્રશ્ન છે રાજા પરીક્ષાનો પ્રશ્ન છે મહારાજ એટલી ઘરની સંપત્તિ હતી છતાં બી આ વિદુરજી મહારાજ ઘર પર છોડી કેમ ચાલ્યા ગયા એ પવિત્ર કથા સંભળાવો ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમ સંહિતાયામ બીજો સ્કંદ ભગવાનના ચરણોમાં 2 પુષ્પો સમર્પણ કરીએ ત્રીજા સ્કંદની શરૂઆત કરીએ આપણે શ્રી સુગવાચ एवं तत्परो पृष्ठो मैत्रेयो किल सत्रावनं प्रविष्टेन रक्तस्वग्रहीमुद्यमतः यद्वा अयं मनो मृकृतो भगवान् किलेश्वरः पाण्डवेन्द्रियमग्रं मृत्वा प्रविवेशात्यसाकृतम्
જે પ્રશ્ન કર્યો રાજાએ, સુખ સમૃદ્ધિ ઘર હોવા છતાં બી વિદુરજી મહારાજ કેમ ચાલ્યા કે જંગલમાં એક કથા સંભળાવતા સુખદેવજી કે છે, રાજન આજકાલ કેવું છે ખબર છે, કોઈને હાસું કહેવાય ને મરચા જેવું લાગે, કેવું લાગે, હળદર કે મરચું?